ચાલો આ એક નાનકડા વિડીયો દ્વારા ચારે ચાર વર્તમાન કાળ કેવી રીતે એકબીજાથી અલગ છે એ સમજી ગુજરાતીથી એને જરા ઊંડા અભ્યાસ તરફ લઈ જઈએ। જુઓ ચારે ચાર વાક્ય તમને શરૂઆતમાં આય આપે છે। ઓકે, અહીંયા બધા વાક્યની અંદર કર્મ તરીકે ઇંગ્લિશ 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 અને ઇંગ્લિશ છે, એટલે હું અહીંયાથી આ ઇંગ્લિશને અહીંયા ઇંગ્લિશને અહીંયા ઇંગ્લિશને અહીંયા અલગ કરી દઉં, બરાબર। હવે જુઓ આ એક ક્રિયા છે રીડ, મૂળ રૂપ કહેવાય, તો પ્લે મૂળ રૂપ કહેવાય, ઈટ મૂળ રૂપ કહેવાય। જ્યારે તમે મૂળ રૂપ મૂકી દો ને ત્યારે એ સાદો વર્તમાન કાળ બને, સમજાય છે? ઓકે, હવે રીડની અંદર તમે એક છેડે આઈએનજી લગાડો અને સાથે સાથે આઈ માટે એમ લગાડો, તો એમ રીડિંગ હોવાથી આને ચાલુ વર્તમાન કાળ કહેવાય, સમજાય છે? હવે રીડિંગનું રીડિંગ જ ઉતારો, રીડિંગનું રીડિંગ જ ઉતારો, પણ આ એમને હટાવી હેવ બીન લગાડો, લગાડો એટલે વાક્ય ઓળખતા શીખીએ તો હેવ બીન નવું આવ્યું, રીડિંગનું રીડિંગ જ છે, તો આ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું બને, સમજાય છે? આ બીન છે ને એ વર્બનું ત્રીજું રૂપ કહેવાય, V3 છે। ઓકે, હવે ફરી પાછું આઈ હેવનું ભલે હેવ લખી નાખો। હવે આ જે રીડ છે ને એનું આ ત્રીજું રૂપ છે, જેમ કે અહીંયા પ્લેનું ત્રીજું રૂપ પ્લેડ છે, ઈટનું ત્રીજું રૂપ ઈટન છે, મતલબ કે આ હેવ સાથે અહીંયા ત્રીજું રૂપ આવે ભૂતકૃદંત, તો આવી રીતે વાક્યને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ। સમજ્યા? સાદો વર્તમાન કાળ, એમ સાથે આઈએનજી તો ચાલુ વર્તમાન કાળ, હેવ બીન સાથે આઈએનજી આવે તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, અને હેવ સાથે જ્યારે ત્રીજું રૂપ એટલે કે ભૂતકૃદંત આવે તો પૂર્ણ વર્તમાન કાળ। ગુજરાતીમાં જુઓ, વાંચું છું, વાંચી રહ્યો છું, વાંચી રહ્યો છું અને વાંચ્યું છે। અંગ્રેજીને સમજવાની કોશિશ કરો દિલથી, થોડી કરો તમારી પ્રેક્ટિસ ક્લિયર અને સમજાય તો આગળના વાક્યોને આવી જ રીતે બનાવી ગુજરાતી કરી કરો કોન્સેપ્ટ્સ ક્લિયર। વધુ માહિતી માટે ડિટેલ્સ માટે આપ સંપર્ક કરી શકો છો। થેન્ક યુ, જય હિન્દ।